આપણે વાત કરતા હતા છેલ્લે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા ચેપ્ટરની અંદર તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા, એમાં આપણે તત્વોનું વર્ગીકરણ પૂરું કરી દીધું હતું. ગુણધર્મોમાં આવર્તિતા વિશે વાત કરતા હતા. એમાં પણ આપણે ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા વિશે વાત કરતા હતા. આવર્તનીયતા, આવર્તિતા અથવા તો આવર્તનીયતાનો મતલબ શું થાય એમ આપણે જોઈ ગયા હતા કે ભાઈ આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ અને સમૂહમાં ઉપરથી નીચે તરફ ગુણધર્મોમાં જે ચોક્કસ ભાત જોવા મળે છે, મતલબ કે કાં તો ઉપરથી નીચે વધારો અથવા ઘટાડો અથવા વધીને ઘટવું, ઘટીને વધવું, આવું જ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જોવા મળે. તો આ પ્રકારના લક્ષણને, વલણને, ભાતને આવર્તિતા કહેવાય અથવા તો આવર્તનીયતા કહેવાય. બરાબર. એની અંદર આપણે ભૌતિક ગુણધર્મમાં આવર્તનીયતા સમજતા હતા અને એમાં બે વસ્તુ આપણે પૂરી કરી હતી, પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. આજના લેક્ચરની અંદર આપણે એક નવો ભૌતિક ગુણધર્મ વિચારશું કે જેમાં આવર્તનીયતા જોવા મળે છે, આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી. એન્થાલ્પી શબ્દ આપણા માટે અત્યારે નવો છે, પણ અત્યારે આપણે એને ખાલી આવી જ રીતના યાદ રાખશું. આયનીકરણ ઉર્જા, ઉર્જા કયો કે એન્થાલ્પી કયો, બે અત્યારના માટે સેમ. આયનીકરણ ઉર્જા અથવા તો આયનીકરણ એન્થાલ્પી. મિત્રો એનો સિમ્બોલ છે ડેલ્ટા HI અથવા તો IE. ડેલ્ટા HI અથવા તો IE દ્વારા એને દર્શાવવામાં આવે આયનીકરણ એન્થાલ્પી. બીકોઝ ઇંગ્લિશ આનું થાય આયોનાઇઝેશન એન્થાલ્પી. આયોનાઇઝેશન એન્થાલ્પી. ક્લિયર? IE ઓર ડેલ્ટા HI. હવે આ કઈ વસ્તુ છે? આયનીકરણ ઉર્જા અથવા તો આયનીકરણ એન્થાલ્પી કેવી રીતના માપી શકાય, કોના માટે હોય, વગેરે 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 સમજીએ. પહેલી વાત તો આ મિત્રો કે તે તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિનું જથ્થાત્મક માપ દર્શાવે. મતલબ એવો કે કયો પરમાણુ કે કયું તત્વ કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકશે એનું જથ્થાત્મક માપ છે. ભાઈ આ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આટલી ઉર્જા આપવી પડશે, આ પરમાણુમાંથી આટલી, આ પરમાણુથી આટલી, એને ઇન શોર્ટ એક જથ્થાત્મક માપ છે ને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. હવે પ્રોપર ડેફિનેશન આપવી તો આપણે શું આપી શકીએ? તો આવું, ધરા અવસ્થામાંથી અથવા તો ભૂમિ અવસ્થામાંથી ધરા અવસ્થામાં રહેલ મુક્ત, જોજો કે બંધિત નહીં, ધરા અવસ્થામાં રહેલ મુક્ત વાયુ સ્વરૂપ પરમાણુમાંથી, પરમાણુ જો કે તત્વ કયો, પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને તેની આયનીકરણ એન્થાલ્પી કહેવાય. આયનીકરણ ઉર્જા કહે છે. સમજીએ. ધરાવસ્થામાં રહેલ મુક્ત વાયુ સ્વરૂપ અને વાયુ સ્વરૂપ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને તેની આયનીકરણ એન્થાલ્પી કહેવાય. સપોઝ કે મારી આગળ કોઈ એક X પરમાણુ છે જે એકલો છે, મુક્ત મતલબ કોઈ સાથે જોડાયેલો નહીં, એકલો જ હોવો જોઈએ, X2 નહીં, X વાયુ અવસ્થામાં છે. એક મારી આગળ પરમાણુ છે, તત્વ છે, મુક્ત છે, મતલબ કે કોઈ સાથે બંધિત નથી, પોતાની સાથે નહીં, એક જ વાયુ સ્વરૂપે છે. હવે મારે આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય, ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઉર્જા આપવી જ પડે. ઇલેક્ટ્રોન દૂર કરવો હોય એક ઇલેક્ટ્રોનને, અને મારે અહીંયા જે ઉર્જા આપવી પડે, ગરમ કરવો પડે, આ ઉર્જા એટલે જ મિત્રો એની આયનીકરણ ઉર્જા અથવા તો આયનીકરણ એન્થાલ્પી. ઇન શોર્ટ, મુક્ત વાયુ સ્વરૂપ તત્વ કે પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. આના માટે હું લખી શકું હવે કે ભાઈ ડેલ્ટા HI એની સંજ્ઞા હંમેશા +1, કારણ કે ઉર્જા આપવી જ પડે. ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા આપવી જ પડે. આપણે વાત કરી ગયા હતા કે ઉર્જાની બે નિશાનીઓ છે. ઉર્જા પ્લસ એનો મતલબ એવો કે ઉર્જા વપરાતી હોય, ઉર્જા આપવી પડતી હોય,
અને જો ઉર્જાની નિશાની માઇનસ આવે તેનો મતલબ એવો છે કે ત્યાં ઉર્જા છૂટી પડતી હોય. અહીંયા ઓલવેઝ નિશાની પ્લસ આવશે, મૂલ્ય જે આવે એ નિશાની પ્લસ આવશે. ધારો કે બાય ચાન્સ મારે 50 જૂલ જેટલી ઉર્જાની જરૂર પડી તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ પ્લસ 50 જૂલ પર મોલ, કારણ કે 1 મોલ તત્વ છે મારી આગળ. ક્લિયર? સામાન્ય રીતે મિત્રો આયનીકરણ એન્થાલ્પીને દર્શાવવા માટે બે પ્રકારના એકમનો ઉપયોગ થાય, કિલો જૂલ પર મોલ અથવા ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ. એના માટેના બે એકમ છે, કિલો જૂલ પર મોલ અથવા ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ. કિલો જૂલ પર મોલ અથવા ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ, એવી પર એટમ, આ એના એકમ છે આયનીકરણ એન્થાલ્પીમાં. એનસોટી ઉર્જાના જ એકમ. ક્લિયર? વાયુ સ્વરૂપ મુક્ત અવસ્થામાં રહેલ એક પરમાણુમાંથી, એક મોલ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાની આયનીકરણ એન્થાલ્પી કહેવાય. સમજીએ. પ્રથમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા અને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય. યાદ રાખજો, પ્રથમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને તે તત્વ કે પરમાણુની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય. જુઓ, ધારો કે એક્સ હતો ગેસિયસ ફોર્મમાં, એમાંથી મેં એક ઇલેક્ટ્રોનને રિમૂવ કર્યો તો અત્યારે જે આપવી પડી ડેલ્ટા HI1 કહેવાય. 1 મીન્સ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, પહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. હવે ધારો કે કોઈ એમ કે મારે તો હજી આમાંથી ને ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય, થઈ શકે. તમે જ્યારે હિટ કરશો એટલે એક ઇલેક્ટ્રોન નીકળશે અને +2 થઈ જશે. હવે અહીંયા જે મારે ઉર્જા આપવી પડી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, મતલબ કે ડેલ્ટા HI2, અથવા તો હું આને આમ પણ લખી શકું IE1, આને હું લખી શકું IE2. સમજો ને, IE1 અથવા તો IE2. હવે જુઓ, હજી સપોઝ કે આપણને એમ છે કે આપણે ત્રીજો ઇલેક્ટ્રોન એમાંથી દૂર કરી જ દેવો છે, તો ત્રીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે હવે જે કાંઈ ઉર્જા આપી આપણે એને કહેવામાં આવે ડેલ્ટા HI3, તૃતીયક આયનીકરણ એન્થાલ્પી ઓર IE3. પ્રથમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી, ત્રીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને તૃતીયક આયનીકરણ એન્થાલ્પી કહેવાય મિત્રો. અને આમાં ડેલ્ટા HI1 કરતા હંમેશા ડેલ્ટા HI2 મોટી હોય, એના કરતા હંમેશા ડેલ્ટા HI3 મોટી હોય, એના કરતા 4, 5, મતલબ કે પ્રથમ કરતા દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય, એના કરતા તૃતીયકનું વધારે હોય, એના કરતા ચતુર્થકનું વધારે હોય, એના કરતા પાંચમી છઠ્ઠીનું વધારે જ હોય. કારણ કે પેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે તમે જેટલી ઉર્જા આપી પછી તમને આયન મળ્યો, હવે એમાં તમે થોડીક ઉર્જા આપશો ત્યારે બીજો ઇલેક્ટ્રોન દૂર થશે, મતલબ કે આના કરતા તો આ ઊંચી જ હોય. સમજો ને, એના કરતા આ ઊંચી હોય, મતલબ કે જેમ જેમ તમે સક્સેસિવમાં જતા જાઓ, મતલબ કે પ્રથમથી દ્વિતીયક, દ્વિતીયકથી તૃતીયક, ચતુર્થક, એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય વધતા જાય. IE1 કરતા IE2 મોટું, એના કરતા IE3, એના કરતા IE4, બે સેમ જ છે. તો હવે કોઈ પૂછે તો આવડી જાય. ધરા અવસ્થામાં રહેલ મુક્ત વાયુ સ્વરૂપ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. શું કહેવાય મિત્રો? આયનીકરણ એન્થાલ્પી. પ્રથમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બીજાને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી, ત્રીજાને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને તૃતીયક આયનીકરણ એન્થાલ્પી, ચોથાને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને ચતુર્થક આયનીકરણ એન્થાલ્પી કહેવાય. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા પોઝિટિવ જ હોય, કારણ કે આપવી પડતી ઉર્જા છે, ક્યારે છૂટી ન પડે. ઇલેક્ટ્રોનને દૂર કરવું તો ઉર્જા આપવી જ પડે, બરાબર? मतलब कि उष्मा शोषक प्रक्रिया है, सेपक नहीं. ऊर्जा जेमा वपराती હોય આપી જ પડતી હોય, ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. હંમેશા સક્સેસિવ, મતલબ કે ક્રમિક આયનીકરણ એન્થાલ્પીઓ વધતી જ જાય, બરાબર? હવે આગળ વાત કરીએ આપણે. આયનીકરણ એન્થાલ્પીની થોડીક આગળ વાત કરીએ કે સપોઝ આપણે હવે આવર્તનીય વલણ સમજીએ.
આવર્તનીયતા કઈ છે એ સમજીએ. આવર્ત કોષ્ટક છે, એમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય ત્યારે શું થાય અને ઉપરથી નીચે આવીએ ત્યારે શું થાય આપણે સમજીએ. આયનીકરણ એન્થાલ્પીમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા મિત્રો ડેલ્ટા HI1 અથવા તો આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય વધશે અને ઉપરથી નીચે તરફ જતા ડેલ્ટા HI એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટશે. આ પરમાણુય ત્રિજ્યાથી ટોટલી વિરુદ્ધ છે. આયનીકરણ એન્થાલ્પી ને પરમાણુય ત્રિજ્યાથી વ્યસ્ત સંબંધ છે. સમજીએ. એમાં આવું થતું હતું, પરમાણુય ત્રિજ્યા આ બાજુ ઘટતી હતી ડાબી બાજુ જમણી બાજુ, તો આ વધે છે. જુઓ, ઉપરથી નીચે ત્રિજ્યા વધતી હતી તો આ ઘટે છે. ડાબી બાજુથી જમણી બાજુ આયનીકરણ એન્થાલ્પી વધે, ઉપરથી નીચે ઘટે. હવે હું સમજાવું. જો મેં આવા ગોળા દોર્યા હતા, એનાથી આ મોટો હોય, એનાથી આ મોટો હોય, મોટો છે, એનાથી આ મોટો, આવી રીતના. પછી આમ નાના નાના ધીમે ધીમે ઘટતા જાય. આમ આ પિક્ચર તો કદાચ તમને મગજમાં ફિટ થઈ ગયું હશે. પરમાણુય ત્રિજ્યાનું પિક્ચર દોર્યું છે મેં. હવે મેં કીધું હે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ, એમ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ડેલ્ટા HI ઘટે, સોરી વધે, આયનીકરણ એન્થાલ્પી વધે. ડેલ્ટા પછી HI સ્મોલ વધે. સમજીએ. જો મિત્રો, હું આ બેને અહીંયા લાવું, આના કરતા આનું કદ નાનું છે, થોડાક વાઇડ દોર્યા. અહીંયા કેન્દ્રનો ધન વીજભાર છે, અહીંયા પણ કેન્દ્રનો ધન વીજભાર છે. જો મિત્રો કક્ષા 2 માં સેમ જ છે, કારણ કે બે એક જ આવર્તમાં છે. હું આવર્તની જ સરખામણીની વાત કરું. અનુવર્તી આવર્ત, અનુવર્તી આવર્ત એટલે એક જ આવર્તના તત્વો. આની સરખામણી આ આવર્તના તત્વોની સરખામણી આ આવર્તના તત્વો જ મેં કરી અત્યારે. આની હારે એને અનુવર્તી આવર્ત કે અનુવર્તી સમૂહ કહેવાય. હું એમ કહું અનુવર્તી સમૂહના તત્વો એટલે એક જ સમૂહના તત્વો હોય. હવે સમજીએ. આમાં પણ બીજી કક્ષા જશે તો આમાં પણ બીજી જ કક્ષા હશે. સમજો ખરું? પણ આના કરતા આનો ઇલેક્ટ્રોન થોડુંક કેન્દ્ર તરફ જકડાયેલો છે, આમાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી થોડોક દૂર છે. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય એટલે શું થાય? તો કે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર ઘટે છે. તો શું થાય? તો કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધે છે. માટે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. માટે ડેલ્ટા HI વધે. જુઓ, આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર છે, આ ઇલેક્ટ્રોન કેન્દ્ર નજીક છે. એટલે કેન્દ્રનો પરમાણુય ધન વીજભાર અને પ્રબળતાથી જકડતો હશે, એના કરતા આનો કેન્દ્રીય વીજભાર ખૂબ જ વધારે પ્રબળતાથી જકડશે. મતલબ કે આ ઇલેક્ટ્રોનને તમારે દૂર કરવો હોય તો વધારે તાકાત અજમાવવી પડશે, વધારે ઉર્જા આપવી પડશે. માટે એની આયનીકરણ એન્થાલ્પી વધારે છે. સમજો હો ને? કારણ કે કેન્દ્રની નજીક છે, ભલે થોડોક તો થોડોક કેન્દ્રની નજીક છે, પ્લસ એનો કેન્દ્રીય વીજભાર પ્રબળ છે. કારણ કે આના કરતા આનો પરમાણુ ક્રમાંક વધારે જ હોય. પરમાણુ ક્રમાંક વધારે હોય એટલે વધારે પ્રોટોન આના કરતા આકર્ષતા હોય, તો ઇલેક્ટ્રોનને દૂર કરવું મુશ્કેલ પડે અને આયનીકરણ એન્થાલ્પી વધી જાય. જ્યારે ચોખવટ ન કરી અને આમ કીધું કે આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ લખો, ખાલી એમ જ કીધું આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ લખો, તો તમારે ઓટોમેટિક એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમજવી. ચોખવટ ન કરી હોય કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ છે કે દ્વિતીયકનો છે કે તૃતીયકનો છે, ત્યારે ઓટોમેટિક તમારે એને પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી અથવા તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમજી જ લેવાની. ચોખવટ ન કરી હોય ત્યારે તમને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વિશે જ પૂછ્યું હોય, પણ ચોખવટ કરીને પૂછ્યું કે દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ લખો, તૃતીયક આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ લખો, ત્યારે આપણે વિચારવું પડે. શું વિચારવું પડે એ હવે આપણે હમણાં સમજશું. હાલો ભાઈ, રેડી? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે, આયનીકરણ એન્થાલ્પી વધે. કારણ કે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક જાય, કેન્દ્રનો ધન વીજભારને વધારે પ્રબળતાથી આકર્ષાય એટલે એને દૂર કરવા વધારે ઉર્જા આપવી પડે અને આયનીકરણ એન્થાલ્પી વધતી જાય. જ્યારે ચોખવટ ન કરી હોય ત્યારે કઈ આયનીકરણ એન્થાલ્પી સમજવાની? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. ધારો કે આપણે સમજીએ, બોરોન થી સ્ટાર્ટ કરું, મતલબ કે બીજી આવૃત્તિ લિથિયમ, બેરેલિયમ,
बोरोन, कार्बन, नाइट्रोजन, ऑक्सीजन અને ફ્લોરિન. નિયોની તો સૌથી ઊંચી છે કારણ કે આદર્શ વાયુ છે, એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો તો ખૂબ મુશ્કેલ છે, બરાબર. છતાં પણ હું લખી નાખું નિયોન. હવે સમજો, આમાં મને આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ કહે તો જનરલી આપણે આમ લખીએ ને, આના કરતા આનો વધારે આ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ પૂછે આપણને તો આપણે આવી રીતના છાપી દઈએ, મતલબ કે ડેલ્ટા HI1 ચોખવટ ન કરીએ તો પ્રાથમિક મેં કીધું, પણ આમાં બે જગ્યાએ અપવાદ છે, યાદ રાખવાના, એક આ અને એક આ. મિત્રો એકચ્યુઅલ ક્રમ આ છે, તમે ગ્રાફમાં જોઈ લેજો. લિથિયમ, પછી બોરોન, પછી બેરેલિયમ, પછી કાર્બન, પછી ઓક્સિજન, પછી નાઇટ્રોજન, પછી ફ્લોરિન, પછી નિયોન. નીટની અંદર અને JEE ની અંદર વારંવાર પૂછાતો ક્વેશ્ચન ઇઝ ધ ઓર્ડર ઓફ ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી. મને પણ ખબર નથી કેટલી બધી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાણું હશે. બે અપવાદ, આ અહીંયા હોય અને આ અહીંયા હોય. આપણે એમને યાદ રાખ્યું હોય સાદું તો આમ થાય. હા, તમારે યાદ આમ જ રાખવાનું કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ આયનીકરણ એન્થાલ્પી વધે, પણ બે અપવાદ છે તો આપણે લખવા પડશે, બાકી જનરલી તો આ બાજુ વધારો જ થાય છે. અહીં ભાઈ લિથિયમ, બોરોન, બેરિલિયમ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિન અને નિયોન. પહેલા હું સમજાવું. જો બધા બીજી આવર્તના તત્વો હોય તો ફાઇનલ છે. શા માટે બેરિલિયમ ની આયનીકરણ એન્થાલ્પી બોરોન થી વધારે છે? જો મિત્રો બેરિલિયમ ની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે હિલિયમ 2s2 સોરી હા 2s2. બોરોન ની ઇલેક્ટ્રોન રચના કઈ થાય? હિલિયમ 2s2 2p1. હવે જુઓ, આ પૂર્ણ કક્ષક છે અને આ અપૂર્ણ છે, અર્ધપૂર્ણ નથી, અપૂર્ણ છે. મેં તમને વાત કરી હતી, ધારો કે આ બેરિલિયમ છે તો આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા, એમાં બે ઇલેક્ટ્રોન 2s2 માં જ છે, એટલે ઇલેક્ટ્રોન મારે અહીંયાથી ને દૂર કરવો પડશે ઓબ્વિયસલી. હું બોરોનની વાત કરું એમાં પહેલી કક્ષા અને બીજી કક્ષા, એમાં બે પ્રકારના ઇલેક્ટ્રોન છે, 2s2 અને 2p1. આને હું હિટ કરીશ તો ઓબ્વિયસલી 2s1 માં જ ઇલેક્ટ્રોન જવાનો છે, કોઈ એમાં કોઈ પ્રશ્ન જ નથી, નો ડાઉટ, શંકાને કોઈ સ્થાન નથી. સમજો હો ને? પણ આને હું હિટ કરીશ તો ઇલેક્ટ્રોન ક્યાંથી રિલીઝ થશે? 2s2 માંથી કે 2p1 માંથી? તો કે 2p1 માંથી ઇલેક્ટ્રોન રિલીઝ થશે. શા માટે? તો કે મેં જ ભણાવ્યું હતું કે એક જ કક્ષામાં રહેલી કક્ષકોમાં sp-df નો કેન્દ્ર તરફ આકર્ષણનો ક્રમ આ હોય. એક જ કક્ષા હોય, આ તો કક્ષા એક જ છે, તો એમાં સૌથી વધારે કેન્દ્ર પ્રતિ આકર્ષણ s ને હોય, પછી p ને હોય, મતલબ કે આમાંથી પેલા ઇલેક્ટ્રોન દૂર ન થાય, પેલા p માંથી થાય. df તો છે નહીં અત્યારે. પેલો ઇલેક્ટ્રોન આમાં અહીંયાથી દૂર થશે, આમાં અહીંયાથી દૂર થશે. હવે શું? તો કે હવે આ સમજવાથી વાત મિત્રો સમજાણું ને? અહીંયા તો 2s1 માંથી મતલબ 2s2 માંથી જ જવાના છે. અહીંયા ક્યાંથી ઇલેક્ટ્રોન જવાનો છે તો કે અહીંયા હવે ઇલેક્ટ્રોન 2p1 માંથી જાય છે, 2s માંથી નહીં જાય, કારણ કે s કક્ષકના ઇલેક્ટ્રોનને વધારે આકર્ષણ હોય કેન્દ્ર તરફ p કરતા એક જ કક્ષકમાં. હવે જુઓ, તો મારે વધારે તાકાત કોની અંદર કરવી પડશે ઇલેક્ટ્રોનને દૂર કરવા? તો કે બેરિલિયમમાં, પછી બોરોનમાં. આમાં વધારે તાકાત જ મારવી પડશે, એટલા માટે બેરિલિયમની હાઈએસ્ટ છે. જુઓ, અથવા તો આમ લખું તમને સમજાઈ જાય. શા માટે ભાઈ? તો કે આમાં તો પૂર્ણ કક્ષકમાંથી મારે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય, જેની સ્થિરતા વધારે હોય. આપણે જ વાત કરી હતી કે કોઈ પણ કક્ષક પૂર્ણ કે અર્ધપૂર્ણ હોય ત્યારે તે મેક્સિમમ સ્ટેબલ હોય, તો આ તો પૂર્ણ છે કારણ કે s છે, તો મેક્સિમમ સ્ટેબલ એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા તમારે મેક્સિમમ એનર્જી આપવી પડશે. મતલબ કે આના કરતા આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ. આમાં તો અર્ધપૂર્ણ નથી ને પૂર્ણ નથી, આ તો અપૂર્ણ રચના છે. યસ, p3 હોત કે p6 હોત તો મારે વધારે એનર્જી લગાડવી પડે. યસ, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આ છે. પણ મને જો આવું પૂછી લઈએ ડેલ્ટા HI2 તો પાછો ક્રમ બદલી જાય, તો આ ક્રમ થાય. સમજીએ. હવે જુઓ, બોરોન માંથી એક ઇલેક્ટ્રોન નીકળી ગયો, બેરિલિયમ માંથી એક ઇલેક્ટ્રોન નીકળી ગયો. હવે આની ઇલેક્ટ્રોન રચના શું હોય હતી? બોરોનની શું હોય હતી? 2s2, કારણ કે એક ઇલેક્ટ્રોન ગયો ને અહીંયાથી. આની શું હોય હતી? હવે ખાલી હિલિયમ 2s1, કારણ કે આમાંથી એક ઇલેક્ટ્રોન આમાંથી ગયો ને આમાં અહીંયાથી ગયો, હજી 2s2 ઓલરેડી પડી છે. હવે મિત્રો જુઓ, આ પૂર્ણ કક્ષક છે અને અર્ધપૂર્ણ છે. હવે તો sp વાળો પ્રશ્ન જ નીકળી ગયો.
આમાં 2s માં જ ઇલેક્ટ્રોન છે અને આમાં 2s માં જ ઇલેક્ટ્રોન છે, મતલબ કે દૂર તો બેમાં 2s માંથી નથી થવાનું, પણ આ પૂર્ણ કક્ષક છે, આ અર્ધપૂર્ણ કક્ષક છે. વધારે સ્થાયીતા કોની હોય? પૂર્ણની. આની સ્થિરતા વધારે હશે આના કરતા. તો આમાંથી મારે ઇલેક્ટ્રોન દૂર કરવા મેક્સિમમ એનર્જી હવે આની કમ્પેરિઝનમાં દેવી પડશે. એટલે બોરોનની દ્વિતીય આયનિક એન્થાલ્પી બેરિલિયમ કરતા વધારે હોય. ભૂલાઈ ન જાય, ભૂલાઈ ન જાય, ભૂલાઈ ન જાય. રેડી મિત્રો? પ્રથમ પૂછી હોય તો બેરિલિયમની વધારે થાય, ગોખતા નહીં, કોન્સેપ્ટ યાદ રાખજો, કારણ કે આમાં સ્થાયી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો હોય. પણ દ્વિતીય પૂછી હોય તો બોરોનની વધારે થાય. કમ્પ્લીટ? રેડી મિત્રો? ભૂલ ન થાય. પ્રથમ મતલબ કે આવર્ત નંબર 2 ની આયનિકરણ એન્થાલ્પીનો ક્રમ આવો છે. લિથિયમ, બોરોન, બેરિલિયમ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિન અને નિયોન. સમજીએ. બીજું અપવાદ એ સમજીએ, પણ એની પહેલા હું તમને એક વાત કહી દઉં કે મારી આગળ સમૂહ 1 નું તત્વ હોય આલ્કલી ધાતુ તત્વ અને સમૂહ 2 નું તત્વ હોય આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ, અને હું એની કમ્પેરિઝન કરતો હોઉં, જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. અને જો મને એમ કહેવામાં આવે કે આની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની કમ્પેરિઝન કરો અનુવર્તી આવર્તના તત્વોમાં, મતલબ આ બેની, આ બેની, આ બેની, આ બેની, આ બેની અને આ બેની, અને અનુવર્તી આવર્તના તત્વો કહેવાય એક જ આવર્તમાં, તો કોની આયનીકરણ એન્થાલ્પી વધારે થાય? ઓબ્વિયસલી આની જ થાય. સમજો હો ને? આની જ થાય, કારણ કે આની ઇલેક્ટ્રોન રચના શું હતી? 2s1. આની 2s2. તો આમાંથી વધારે એનર્જી આપવી પડે કારણ કે કમ્પ્લીટ છે. સેમ વસ્તુ સમૂહ 1 અને સમૂહ 2 માટે આપી હોય. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ અને રેડિયમ, અને ડેલ્ટા HI2 આપી હોય તો આ વધારે. સમજીએ અનુવર્તી આવર્તમાં. સમજીએ. જુઓ, S ડેલ્ટા HI2 બીજા ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. હવે જુઓ, હું લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખું તો શું થાય? હિલિયમ 2s1. અને બેરિલિયમની લખું તો શું થાય? હિલિયમ 2s2. તો ઓબ્વિયસલી પહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા તો આમાં જ વધારે તાકાત કરવી પડશે, ડેલ્ટા HI1, કારણ કે આ 1 છે ને આ 2 છે, આ પૂર્ણ ભરાયેલી છે. હવે એક એક ઇલેક્ટ્રોન બેમાંથી નીકળી ગયો એટલે લિથિયમ પ્લસ બની ગયો અને બેરિલિયમ પ્લસ બની ગયો. હવે જુઓ, આમાં ખાલી શું વધ્યું? He, આદર્શ હોય, કારણ કે આ તો નીકળી ગયો. આમાં શું વધ્યું? તો કે He અને 2s1, કારણ કે એક જ ઇલેક્ટ્રોન નીકળો. તો હવે મારે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે શેમાંથી વધારે તાકાત કરવી પડશે? તો કે હવે મારે ઇલેક્ટ્રોનને બીજા ઇલેક્ટ્રોનને જો દૂર કરવું હોય તો ડેલ્ટા HI2 જ કહેવાય ને, તો મારે વધારે તાકાત હવે આમાં કરવી પડશે, કારણ કે આદર્શ વાયુ આવી ગયો. આદર્શ વાયુને તોડવો તો બહુ મુશ્કેલ છે, કારણ કે એનું તો અષ્ટક પૂર્ણ છે, અહીંયા ડુપ્લેટ પૂર્ણ છે. એમાંથી ઉર્જાને મતલબ એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવું અતિ મુશ્કેલ છે. તો આના કરતા આની બીજી વધારે, આના કરતા આની, આના કરતા આની, આના કરતા આની, બધામાં આ જ થાય. હવે ખાલી 2 ની જગ્યાએ 3 આવી જાય. આજે 2s1 ને 2s2 એની જગ્યાએ 3s થઈ જાય. હવે તમારે આદર્શ વાયુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો પડે, જે સ્થિર છે, અતિ સ્થિર છે, પ્રક્રિયા જ નથી આપતો, વધી જાય, ખૂબ જ વધી જાય. આખી વાત મગજમાં ઉતરે છે મિત્રો? ક્લિયર? ક્લિયર મિત્રો? રેડી? આગળ વધીએ. સમૂહ 2 અને સમૂહ 13 ની કમ્પેરિઝન સમજાવું. જુઓ, બેટા માંગે કાર સુંદર બાપ રાજી, સમૂહ 2 અને ડાયરેક્ટ સમૂહ 13, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. આનું ઓલું આપણે નથી લખતા, છેલ્લું આ નથી લખતા, રેડિયો એક્ટિવ ગયું. હવે મને ડેલ્ટા HI1 ની કમ્પેરિઝન પૂછી હોય તો થાવી જોઈએ આની વધારે, પણ છે આની વધારે. અનુવર્તી આવર્તમાં આમાં આની વધારે, આમાં આની વધારે.
આમાં આની વધારે, આમાં આની વધારે, આમાં આની વધારે થાવી જોઈએ ખરેખર આની વધારે, કારણ કે આવર્ત કોષ્ટકમાં બેરિલિયમ પછી બોરોન આ સાઈડે ડાબી બાજુ જમણી બાજુ થવો જોઈએ વધારો આયનિક એન્થાલ્પીમાં, પણ ઘટાડો થયો અપવાદ, કારણ કે હમણાં જ મેં શીખવાડ્યું બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના કઈ હિલિયમ 2s2, બોરોનની હિલિયમ 2s2 2p1. હવે બેમાંથી શેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે? આમાંથી. એટલે બેરિલિયમ કરતા બોરોનની વધારે હોય પ્રથમ. સમજાણું? પણ સમૂહ 2 અને સમૂહ 13 માં જોજો એલ્યુમિનિયમ કરતા મેગ્નેશિયમની પ્રથમ આયનિક એન્થાલ્પી વધારે હોય. બધામાં સમજો. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ. સેમ થિંગ બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. અને આ બીજી આયનીકરણ એન્થાલ્પીની વાત કરી હોય તો પછી પાછી આમાં વધારે થાય, કારણ કે આમાંથી એક ઇલેક્ટ્રોન નીકળે એટલે B+ બને તો હિલિયમ 1 થઈ જાય, હિલિયમ 2s1 થઈ જાય. આ B+ બને એ ખાલી હિલિયમ 2s2 થઈ જાય. હવે ઇલેક્ટ્રોનને દૂર કરવો મુશ્કેલ આમાંથી, કારણ કે આની આગળ પૂર્ણ રચના છે. ભૂલાય નહીં એટલે આડેધડ છાપી ન દેતા કે ડાબી બાજુથી જમણી બાજુ, એમ બધેમાં ન હોય, થોડું વિચારવું પડે. રેડી મિત્રો? નેક્સ્ટ હજી એક વસ્તુ શીખવાડું, કમ્પેરિઝન. એ આ ટાઈપની જે બીજો અપવાદ હતો એ 15-16 વાળો, સમૂહ 15 અને સમૂહ 16. અનુવર્તી આવર્તના તત્વો કહેવાય, એક જ આવર્તમાં આવેલા. અત્યારે આપણે ખાલી આવર્તની સરખામણી ભણીએ છીએ. હવે મને એમ પૂછે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની સરખામણી કરો, આના કરતા આની કેટલી પ્રથમ ΔHI1. તો આવર્ત કોષ્ટકના નિયમ મુજબ તો આવું થાય કે 15 કરતા મતલબ કે નાઇટ્રોજન કરતા ઓક્સિજન 16 આ બાજુ છે, એટલે આના કરતા આની વધારે હોવી જોઈએ, પણ ખરેખર આની વધારે છે. શા માટે સમજીએ? જુઓ, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન રચના શું થાય? પરમાણુ ક્રમાંક 7 તો હિલિયમ 2s2 2p3, 2 ને 2 4 ને 3 7. ઓક્સિજનની શું થાય? 8 છે એટલે હિલિયમ 2s2 2p4. હવે આમાં ઇલેક્ટ્રોન 2p માંથી 2p3 માંથી નીકળવાનો છે અને આમાં ઇલેક્ટ્રોન 2p4 માંથી નીકળવાનો છે. હું આને હિટ કરું, નાઇટ્રોજન પ્લસ બનાવું તો આવું થાય 2s2 2p2. આને હું હિટ કરું અને પ્લસ બનાવું, એક ઇલેક્ટ્રોનને રિમૂવ કરું તો આ શું થાય? હિલિયમ 2s2 2p4. હવે આમાંથી મારે ઇલેક્ટ્રોન દૂર કરવો અને આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો, કોની અંદર વધારે ઉર્જા આપવી પડશે? તો કે આમાં. શા માટે? તો કે અર્ધપૂર્ણ રચના હે મિત્રો, અને આ તો અપૂર્ણ હે. ખબર આપણે વાત થઈ હતી કે સૌથી વધારે સ્થાયી P6, પછી P3 ને પછી બીજી બધી. તો આ સ્થાયી રચના હે મિત્રો, આની આગળ એવી સ્થાયી રચના નથી. પછી બધામાં એ જ હોય, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, બધામાં 12 P3 જ હોય, કારણ કે ભણાવી દીધું બાહ્યતમ કક્ષા સેમ હોય. આમાં બધામાં P4 જ હોય. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી હોવી જોઈએ 16મા સમૂહની વધારે, અનુવર્તી આવર્તમાં પણ છે 15 ની વધારે, કારણ કે એની આગળ અર્ધપૂર્ણ રચના છે મિત્રો, જે સ્થાયી છે. એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો થોડોક મુશ્કેલ છે, સમજો હો ને? પણ હવે મને બીજી આયનીકરણ એન્થાલ્પી પૂછે આની અંદર. હવે સમજાઈ ગયું કે શા માટે ઓક્સિજન અને નાઇટ્રોજનમાં અપવાદ છે? આવવો જોઈએ કોણ પેલા? ખરેખર ઓક્સિજન વધારે, પણ એની ઓછી છે, કારણ આમ હે. ભણાવ્યું ને મેં તમને? હવે સમજાઈ ગયું? ક્લિયર? ધારો કે આમ પૂછે ΔHI2 નો ક્રમ લખો. કયો ક્રમ લખો? ΔHI2, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. તો ફરીથી આ વધી જાય. શા માટે સમજીએ? અનુવર્તી આવર્તની જ હું અત્યારે વાત કરું છું. જુઓ,
હવે મારે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો પેલો તો દૂર થઈ ગયો, બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો તો આમાં P2 માંથી થાય, આમાં P3 થઈ જાય, સોરી P3 થાય. હવે આ સ્થાયી છે કારણ કે અર્ધપૂર્ણ છે, આમાં વધારે જોર લગાડવું પડે. જોઈ લઈએ. રેડી. હવે આમાં મારે વધારે ઉર્જા દેવી પડશે કારણ કે આમાં સ્થાયી કક્ષક આવી ગઈ. હું જેટલું કરાવું એટલું પરફેક્ટ લખીને કરતા જજો. આ ટેક્સ્ટ બુકમાં નહીં હોય, મતલબ આવી એક્સપ્લેનેશન ટેક્સ્ટ બુકમાં નહીં હોય. ક્લિયર? ચોખવટ ન કરી હોય તો કઈ સમજવાની? પ્રથમ સમજીએ. આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય આપ્યા હોય ને મિત્રો, એની મદદથી તમને એ તત્વમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એની ખબર પડી જાય. સપોઝ કે કોઈ એક તત્વ માટે આવો ક્વેશ્ચન હોય કે કોઈ પણ એક તત્વ માટે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો નીચે મુજબ છે. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ નીટ એન્ડ જી. કારણ કે આ નહીતર ગોથા ખાઈને આપણે પડી જાય તો ખબર ન પડે કે આનું સોલ્યુશન કેમ થાય. કોઈ પણ એક તત્વ માટે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો નીચે મુજબ છે તો તે તત્વની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? સપોઝ આમ આપ્યું IE1, IE2 or delta HI1, delta HI2, 3, 4, 5, 6 અહીંયાના મૂલ્ય આપ્યા, વોટ એવર. સપોઝ કે EV માં આપ્યા આપણને ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ, EV પર એટમ. સપોઝ કે આનું આપ્યું 2.3, આનું આપ્યું 3.4, આનું આપ્યું 4.3 or વોટ એવર. અહીંયા મને મૂલ્ય આપ્યું ડાયરેક્ટ 8.4, અહીંયા ફરીથી 9.2, અહીંયા 10.1, વોટ એવર આવા મૂલ્ય આપ્યા. અને મને પૂછવામાં આવ્યું કે આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે. તો જોવાનું, જે આયનીકરણ એન્થાલ્પીમાં મોટો જમ્પ આવ્યો હોય, બરાબર, જે આયનીકરણ એન્થાલ્પીમાં મોટો જમ્પ આવ્યો હોય ત્યાંથી અટકી જવાનું. એટલા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય. જો પ્રથમ કરતા બીજી વધે એટલે એ તો વ્યવહારિક વાત છે, એના કરતા ત્રીજી વધે, થોડીક વધી, પણ એ ડાયરેક્ટ જમ્પ આવ્યો. જો એક એક દોઢ નો વધારો, અહીંયા ડાયરેક્ટ 4 નો વધારો દેખાણું. અને મતલબ એવો થયો કે પહેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન નીકળી ગયો, પછી આદર્શ વાયુ આવ્યો હોવો જોઈએ કે જેથી કરીને ઝટકો લાગ્યો. કારણ કે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા કંઈક થોડીક ઉર્જા આપી, બીજો દૂર કરવા થોડીક વધારે આપી, ત્રીજો દૂર કરવા થોડીક વધારે આપી, ચોથો ઇલેક્ટ્રોન તમે દૂર કરવા ગયા, તમારે ધરખમ ઉર્જા આપવી પડી, મતલબ આદર્શ વાયુ આવી ગયો. અને આદર્શ વાયુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા બહુ વધારે ઉર્જા આપવી પડે કારણ કે એનું અષ્ટક પૂર્ણ હોય. તો એની આગળના જેટલા મૂલ્ય હોય એટલા એમાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, એમાં 3 ઇલેક્ટ્રોન હશે બાહ્યતમ કક્ષામાં. સમજાય છે? કારણ કે 3 પછી ઝટકો લાગ્યો. ઝટકો લાગ્યો મતલબ એવો કે ત્યારે આદર્શ વાયુ આવી ગયો. રેડી? હજી એક ઉદાહરણથી આપું. ડેલ્ટા HI1, ડેલ્ટા HI2, ડેલ્ટા HI3, ડેલ્ટા HI4, ડેલ્ટા HI5 આવા મૂલ્ય આપ્યા. સપોઝ કે મને કિલો જૂલ પર મોલમાં આપ્યા. અહીંયા મને ધારો કે 200 આપ્યું, અહીંયા મને ધારો કે 320 આપ્યું, અહીંયા મને ધારો કે 1600 આપ્યું, અહીંયા મને 1710 આપ્યું, અહીંયા મને 1820 આપ્યું. આનો મતલબ એવો છે કે આદર્શ વાયુ છે, પછી 1, 2, 3, 4 વોટેવર આવા ઇલેક્ટ્રોન લેતા ગયા આપણે. જો મિત્રો, પહેલો ઇલેક્ટ્રોન દૂર કર્યો, થોડીક ઉર્જા આપવી પડી એટલે પહેલો દૂર થયો, આમ લખવાનું. પછી બીજો ઇલેક્ટ્રોન દૂર થયો, હજી થોડીક ઉર્જા આપવી પડી. હવે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર થયો ત્યારે ઝટકો લાગ્યો. જો ડાયરેક્ટ 320 માંથી 1600 કિલોજૂલ જેટલી ઉર્જા આપવી પડી. મતલબ કે એની હવે ઝટકો લાગ્યો મતલબ આવો થયો ને કે પેલો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થયો, આ બીજો ઇલેક્ટ્રોન પણ સરળતાથી દૂર થયો, આ થોડીક વધારે ઉર્જા આપવી પડી, પણ એ બે વયા ગયા. હવે 2 ઇલેક્ટ્રોન ગયા, પછી આદર્શ વાયુ આવી ગયો. હવે તમારે ઇલેક્ટ્રોન દૂર કરવું હોય તો ખૂબ વધારે એનર્જી આપવી પડશે, ઝટકો લાગશે. મતલબ કે એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે.
બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, મતલબ કે આલ્કલી ધાતુ તત્વ છે કોઈ પણ, કારણ કે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય એવી આલ્કલી ધાતુઓ છે. તો આવું થાય કે આ ડેટા ઉપરથી કે કયું તત્વ છે, તો કહેવાનું કે આલ્કલી છે કોઈ પણ એક. સમજો હો ને મિત્રો, આમાં બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, મતલબ કે સમૂહ નંબર 13 નું કોઈ પણ એક તત્વ છે. જ્યાંથી ઝટકો લાગે અહીંયાથી અટકી જવાનું. કેટલા ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થયા એટલા એની બાહ્યતમ કક્ષામાં હોય. આમાં 3 સરળતાથી દૂર થયા, ઝટકો લાગ્યો અહીંયાથી અટકી જવાનું. આમાં 2 સરળતાથી દૂર થયા એટલે 2 બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. ધારો કે આમ આપી હોત મને ડેલ્ટા HI1, ડેલ્ટા HI2, ડેલ્ટા HI3, ડેલ્ટા HI4, આ ધારો કે શું આપ્યું હોત ને ડાયરેક્ટ મને 900 આપી દીધી હોત, પછી 950 ને 1000 ને આવી આપી હોય, મતલબ જો ડાયરેક્ટ જમ્પ અહીંયા જ લાગી ગયો. તો એમાં એક જ ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં. એક જ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાનો મતલબ એવો છે કે આલ્કલી ધાતુ છે. સોરી, આ આલ્કલાઇન હોય, 2 હોય તો આલ્કલાઇન, 2 ઇલેક્ટ્રોન હોય તો આલ્કલાઇન, 1 હોય તો આલ્કલી. ધારો કે ચોથા એ ઝટકો લાગ્યો હોય તો સમૂહ નંબર 14 નું કોઈ પણ તત્વ હોય. ધારો કે આમ હોત, અહીંયા આમ હોત 5.6 અને પછી અહીં ડાયરેક્ટ ઝટકો હોત, તો 4 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, હું કહી શકું ને 4 ઇલેક્ટ્રોન સમૂહ નંબર 14 માંથી હોય. આ ક્વેશ્ચન સોલ્વ કરજો મિત્રો. જ્યાંથી ઝટકો લાગીને અટકી જવાનું. ઝટકો લાગીને પહેલા જેટલી એનર્જી આપવી પડી એટલા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. 2 ઉર્જા આપવી પડી હોય તો બાહ્યતમ કક્ષામાં 2 હોય, 3 જેટલી ઉર્જા આપવી પડી તો 3 હોય, 4 જેટલી આપવી પડી તો 4. ઝટકો આવે અહીંયાથી અટકી જવાનું, ધરખમ ફેરફાર થાય અહીંયાથી અટકી જવાનું, કારણ કે ત્યારે શું આવી ગયું હોય? આદર્શ વાયુ. રેડી મિત્રો? યાદ રાખજો. આગળ વધીએ. હવે હું સમૂહની વાત કરું. સમૂહમાં ઉપરથી નીચે શા માટે આયનીકરણ એન્થાલ્પી ઘટે? સમૂહની અંદર વાત કરીએ. જાણો ને તમે, સમૂહમાં ઉપરથી નીચે આવો એમ આયનીકરણ એન્થાલ્પી ઘટે. ચોખવટ ન કરી હોય તો પ્રથમ જ સમજવાની હોય, ઘટે. કારણ કે આના કદ કરતા આનું કદ મોટું, એના કરતા આનું કદ મોટું, આ મોટો, આ મોટો, આવી રીતના કદ વધતા જાય છે. શા માટે ઉપરથી નીચે ઘટે? તો પેલું રીઝન તો હું સમજાવું. આવર્ત નંબર 2 હોય એમાં બાહ્યતમ 2 કક્ષાઓ છે. આવર્ત નંબર 3 જ હોય કારણ કે નીચે છે. એમાં પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. આમાં તમારે અહીંયાથી ક્યાંયથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો હોય, આમાં અહીંયાથી ક્યાંયથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો. પહેલી વાત તો એ કે સમૂહમાં ઉપરથી નીચે આવો એમ ઇલેક્ટ્રોન સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય. છેલ્લો ઇલેક્ટ્રોન કે જેને તમારે દૂર કરવાનો હોય, માટે કેન્દ્ર તરફ તેનું આકર્ષણ ઘટે અને તેને દૂર કરવો સરળ બને. અને તેને દૂર કરવા ઓછી ઉર્જા આપવી પડે, માટે આયનીકરણ એન્થાલ્પી ઘટે. પ્રોપર 2 રીઝન છે. એક તો પહેલું રીઝન તો આપણે કહી દીધું કે ઉપરથી નીચે જાવ એમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટે, દૂર જાય એટલે આકર્ષણ ઘટે. પેલું રીઝન આ. બીજું રીઝન એ સ્ક્રીનિંગ અસર અથવા શિલ્ડિંગ અસર. સમજીએ. પેલું રીઝન તો સમજાઈ ગયું ને બધાને કે અહીંયા જે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક એના કરતા એના નીચે દૂર ગયું એટલે કેન્દ્ર તરફ આકર્ષણ ઘટ્યું, એટલે કે એને દૂર કરવા ઓછી ઉર્જા આપવી પડી. સ્ક્રીનિંગ અસર. અને આમ પણ લખી શકાય ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. સમજીએ. આ સમજીએ ડીપમાં. બીજું ફેક્ટર આપણે સમજીએ ઉપરથી નીચે આયનીકરણ એન્થાલ્પી ઘટવાનું. જો મિત્રો, ધારો કે હું લિથિયમની વાત કરું, એમાં 2 જ કક્ષા છે. અહીંયા બાહ્યતમ ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા 2s2 ભરાયેલી છે. પછી હું નીચે જાઉં
मतलब कि એનાથી નીચેનું તત્વ વિચારું સોડિયમ, તો અહીંયા 1s2 है ભરાયેલી, પછી અહીંયા 2s2 2p है, પછી અહીંયા 3s માં ઇલેક્ટ્રોન છે ને અહીંયાથી મારે દૂર કરવાનો, એનાથી નીચે જાઉં તો કંઈક આવું है। પહેલી કક્ષામાં 1s2 है, બીજીમાં 2s2 2p है, ત્રીજીમાં 3s પણ છે, 3p પણ છે અને 3d પણ છે, અને ચોથામાંથી મારે ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે। હવે મિત્રો હું ઉપરથી નીચે આવું ને આમ, એમાં અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે, જેને Z ઇફેક્ટિવ કહેવાય, ઘટે। શા માટે ખબર? તો કે જુઓ, આમાં આ ઇલેક્ટ્રોનને આટલા જ ઇલેક્ટ્રોન ખાલી શિલ્ડ કરે છે, પડદા તરીકે વર્તે છે, સ્ક્રીનિંગ કરે છે, એમ ભણાવ્યું હતું। આમાં આ ઇલેક્ટ્રોનને આ પણ પડદો રાખીને બેઠા, આ પણ પડદો રાખીને બેઠા, મતલબ કે અહીંયા તો આ કેન્દ્ર, આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ બહુ નબળું બની ગયું આની કમ્પેરિઝનમાં। અહીંયા તો એક જ સ્ક્રીન કરતી ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાયેલી કક્ષા હતી, અહીંયા તો 3 આવી ગયા કક્ષકો પૂર્ણ ભરાયેલી। આ ઇલેક્ટ્રોન માટે તો આ 3 કક્ષકો, 3 ને 2 5 ને 6 કક્ષકો એવી છે કે જે પડદા તરીકે વર્તે। આ પડદો બનાવીને બેઠા છે, આ પડદો બનાવીને બેઠા, આ પડદો બનાવીને બેઠા। મતલબ એવો થયો કે જેમ પૂર્ણ ભરાયેલી કક્ષકો વધતી જાય અંદરની સાઈડ, જેમ અંદરના ભાગમાં, અંદરની કક્ષાઓમાં પૂર્ણ ભરાયેલી કક્ષકો વધતી જાય, તેમ સ્ક્રીનિંગ અસર વધે, અને જેમ સ્ક્રીનિંગ અસર વધે તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર, એટલે કે Z ઇફેક્ટિવ ઘટે। કારણ કે હવે અહીંયા જેટલો કેન્દ્રીય વીજભાર અસરકારક રહ્યા ઇલેક્ટ્રોન માટે, એટલો આમાં ન રહે, કારણ કે આ 2 પડદા આડા આવે। સ્ક્રીનિંગ એટલે પડદો, મેં તમને પહેલા ભણાવ્યું। આમાં કેટલા પડદા આડા આવે? 3, મતલબ કે આ કેન્દ્રનો વીજભાર આની ઉપર એટલો બધો અસરકારક રહે નહીં, ભલે ના પ્રોટોન ગમે એટલા આવે, પણ એટલી બધી પ્રબળતાની જકડી શકે નહીં। તો આને દૂર કરવો સરળ બને તો ઓછી ઉર્જા આપવી પડે, એના કરતા થોડોક મુશ્કેલ આ બને, એના કરતા થોડોક દૂર કરવો મુશ્કેલ, એટલે આના કરતા આમાં ઓછી ઉર્જા આપવી પડે, એના કરતા આમાં ઓછી ઉર્જા આપવી પડે। મતલબ કે કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટે અને માટે ડેલ્ટા HI નું મૂલ્ય ઘટે। આ એટલી બધી પ્રબળતાથી કેન્દ્ર સાથે જકડાયેલો નહીં, કારણ કે એનો કેન્દ્રીય વીજભાર જેટલો અસરકારક નથી એની ઉપર, કારણ કે સ્ક્રીનિંગ વધારે થયું, કારણ કે આટલી બધી કક્ષકો ભરાયેલી અંદર પડી, કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે તો અપાકર્ષણ થાય જ છે ને। તો કે અમારે આની પ્રત્યે આકર્ષણ કરવું, ભાઈ તું જા યાર, તારે કઈ કેન્દ્ર પ્રત્યે લાગે વર્ગે નહીં। ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ છે, આ ઇલેક્ટ્રોનને ધક્કો મારતું હશે કે ભાઈ તું આ બાજુ નહીં, તું આમ, તું આ બાજુ નહીં, તું બહાર, તું આ બાજુ નહીં, તું બહાર, એટલે એને દૂર કરવો સરળ બનતો જાય। આના કરતા આને દૂર કરવો સરળ, એના કરતા આને દૂર કરવો સરળ। જેમ અંદર પૂર્ણ ભરાયેલી કક્ષકો વધતી જાય એમ સ્ક્રીનિંગ મહત્તમ થતું જાય, જેમ સ્ક્રીનિંગ વધે એમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટે અને આયનિક અને એન્થાલ્પી ઘટે, એટલે ઉપરથી નીચે આયનિક અને એન્થાલ્પી ઘટે। લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ માં ઉપરથી નીચે ડેલ્ટા HI1 નું મૂલ્ય ઘટતું જાય। આના માટે પ્રથમ આયનિક અને એન્થાલ્પી હાઈએસ્ટ હોય, એના કરતા આની ઓછી, એના કરતા આની ઓછી, એના કરતા આની ઓછી, એના કરતા આની ઓછી, એના કરતા આની ઓછી। વધારેમાં વધારે આયનિક અને એન્થાલ્પી જો કોઈની હોય આવર્ત કોષ્ટકમાં તો હિલિયમમાં છે, મહત્તમ આયનિક અને એન્થાલ્પી આની, અને ન્યૂનતમમાં ન્યૂનતમ હોય તો સીઝિયમની છે। હા, ફ્રાન્સિયમ તો રેડિયો એક્ટિવ છે, રેડી, એટલે આપણે ગણતા નથી। હાલો આ રેડી લખી નાખ્યું આટલું। હવે હું થોડું સ્ક્રીનિંગ અસર માટે યુઝ થયેલો વર્ડ અસરકારક કેન્દ્રીય વીજભાર વિશે થોડીક વાત કરું। કોઈ એમ કે સાહેબ અસરકારક કેન્દ્રીય વીજભાર ગણવો હોય તો ગણી શકાય? હા, ગણી શકાય। અસરકારક કેન્દ્રીય વીજભાર Z ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ Z માઇનસ સિગ્મા, જ્યાં Z બરાબર પરમાણુ ક્રમાંક અને સિગ્મા બરાબર સ્ક્રીનિંગ અચળાંક, અથવા એનું બીજું નામ છે સ્લેટર અચળાંક। It is very important from the point of view of NEET and JEE. ટેક્સ્ટ બુકમાં ક્યાંય ગોતતા નહીં। આ પરમાણુ ક્રમાંક
Z તો આપણને ખબર હોય, સિગ્મા કેમ ગણવો? તો કે સિગ્મા ગણવા માટેનું એક સૂત્ર છે મિત્રો, સિગ્મા બરાબર 0.35 ગુણ્યા n કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 0.85 ગુણ્યા n-1 કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 1 ગુણ્યા બાકીના ઇલેક્ટ્રોનની સંખ્યા. આ યાદ રાખવાનું, આ ફોર્મ્યુલા છે સિગ્મા કાઉન્ટ કરવા માટેનું. પછી પરમાણુ ક્રમાંકમાંથી સિગ્મા બાદ કરી દો એટલે તમને અસરકારક કેન્દ્રીય વીજભાર મળે. બરાબર? કેમ ગણવાનું જ્યારે દાખલો આવશે ત્યારે આપણે વાત કરશું. અત્યારે યાદ રાખવાનું 0.35 ગુણ્યા n કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 0.85 ગુણ્યા n-1 કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 1 ગુણ્યા બાકીના ઇલેક્ટ્રોનની સંખ્યા. નોંધ એક યાદ રાખજો અહીંયા ખાલી, n બરાબર 1 માટે, n બરાબર 1 પ્રથમ કક્ષા માટે, n બરાબર 1 પ્રથમ કક્ષા માટે 0.35 ના બદલે 0.30 લેવું. જ્યારે માત્ર n જ આપ્યું હોય, માત્ર n બરાબર 1 જ આપ્યું હોય, બીજી કક્ષા જ ન આપી હોય, ત્યારે તમારે 0.35 ની જગ્યાએ 0.30 લઈ લેવાનું ડાયરેક્ટ, બીજી કઈ માથાકૂટ નહીં. રેડી મિત્રો? એક યાદ રાખજો. રેડી? જ્યારે દાખલો આવશે ત્યારે હું ડીપ આના વિશે વાત કરીશ. અત્યારે ફોર્મ્યુલા યાદ રાખી લેવાનું. 0.35 ગુણ્યા n કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, 0.85 ગુણ્યા n-1 કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. n કક્ષા એટલે ખબર ને, છેલ્લી 1 2 3 આમ હોય તો આ n કક્ષા કહેવાય અને n-1 કહેવાય. આ કક્ષામાં જેટલા ટોટલ ઇલેક્ટ્રોન હોય n કક્ષાના ઇલેક્ટ્રોન કહેવાય. એટલે આમાં ધારો કે 2 ઇલેક્ટ્રોન હોય તો 0.35 ગુણ્યા 2 થાય. આમાં ધારો કે 8 ઇલેક્ટ્રોન છે તો n-1 માં 8 થાય, મતલબ કે આવું થાય. આ છેલ્લામાં ધારો કે 2 છે છેલ્લી કક્ષામાં તો 0.35 ગુણ્યા 2, બરાબર? પછી 0.85 ગુણ્યા 8, સમજાણું? પ્લસ બાકીના ધારો કે અંદરની કક્ષા હોય એમાં કેટલા તો કે ધારો કે 2 છે તો 1 ગુણ્યા 2, 8 ને 10 ને 12 ઇલેક્ટ્રોન છે. આનો જે કઈ જવાબ આવે એ સિગ્મા થાય. હવે Z ઇફેક્ટિવ બરાબર શું થયું? તો કે 12 માઇનસ સિગ્મા જે આવે, કારણ કે મેં ટોટલ ઇલેક્ટ્રોન તો 12 લીધા ને એટલે એનો પરમાણુ ક્રમાંક 12 થાય. સમજાઈ ગયું મિત્રો? હવે આ જે જવાબ આવે એનો અસરકારક હોય, 12 જેટલો ન રહે એના કરતા ઘટી જાય. 12 પ્રોટોન આકર્ષતા હોય એટલે આકર્ષે નહીં. સમજાઈ ગયું નાખી વાત? n કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, n-1 કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, બાકીના માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. જ્યારે હજી ડીપમાં આવશે ત્યારે હું કરાવીશ. રેડી? હવે આપણે આગળ વાત કરીએ થોડી. સમૂહમાં ઉપરથી નીચે આયનિકરણ એન્થાલ્પી ઘટતી જાય. બીજા સમૂહની વાત કરું તો આવી રીતના બેટા પ્રથમ આયનિકરણ એન્થાલ્પીનો ક્રમ આ થાય. રેડી મિત્રો? પછી નાઇટ્રોજન હોય, ક્લોરીન, ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન હોય તો સમૂહના તત્વો હે. આમાં સૌથી ઓછી હોય કારણ કે આયોડીન સૌથી નીચે છે, બરાબર? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, આવી રીતના થાય. એક આ વાત યાદ રાખજો મિત્રો કે આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ એક જ આવર્તમાં તમે જાઓ તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. અને સમૂહમાં તમે ઉપરથી નીચે આવો તો સામાન્ય રીતે ડેલ્ટા એચ આઈનું મૂલ્ય ઘટે. પછી અપવાદ હતા એ મેં તમને બતાવી દીધા. અનુવર્તી આવર્ત હું વિચારું, આ એક જ આવર્ત, તેમાં સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી આદર્શ વાયુની હોય. કારણ કે એનું અષ્ટક પૂર્ણ છે. અહીંયા કોઈ પણ તત્વ હોય અને અહીંયા કોઈ પણ તત્વ હોય તો આના કરતા આની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય, આમાં ઓછી હોય એઝ કમ્પેર ટુ ધીસ. કારણ કે એના કરતા આમાં અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટી જાય, સ્ક્રીનિંગ અસર વધી જાય એટલે ઓછી થાય. રેડી મિત્રો? એક વાત યાદ રાખજો,
તો આયનીકરણ એન્થાલ્પીને લગતા ક્વેશ્ચનો, એનું થિયરી, એનું પોર્શન આપણે જોઈ ગયા. બેના કારણો પણ જોઈ ગયા કે સમૂહમાં ઉપરથી નીચે આયનીકરણ એન્થાલ્પીના બે ઘટવાના બે કારણ છે. એક તો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે અને એક સ્ક્રીનિંગ અસર વધે, કેન્દ્રથી અંતર વધે. બરાબર, આવું બધું થાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળશું ત્યારે આપણે ફરીથી આપણે એક વધારાની ભૌતિક ગુણધર્મની વાત કરશું કે જેમાં આવર્તની વલણ હોય. અત્યારે આપણે વાત કરી આયનીકરણ એન્થાલ્પી કે આયનીકરણ ઉર્જા વિશે, જેમાં મેં તમને કરાવ્યું સામાન્ય રીતે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ આયનીકરણ એન્થાલ્પી વધે એ પરમાણ્વીય ત્રિજ્યાથી વ્યસ્ત છે અને ઉપરથી નીચે ઘટે. બરાબર, એ વ્યવસ્થિત યાદ રાખજો, અપવાદ સહિત પહેલી બીજી કેવી રીતના હોય. બરાબર, અને વગેરે વગેરે વગેરે. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.